સુરેન્દ્રનગરના ધાંગધ્રામાં પાણીમાં યોગ કરી અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી। યુવકોએ સ્વિમિંગ પૂલમાં યોગ કરીને યોગ દિવસની ઉજવણી કરી હતી। સ્વિમિંગ પૂલમાં કોચ દ્વારા પાણીમાં યોગના વિવિધ આસનો કરાવવામાં આવ્યા હતા। ત્યારે સ્વિમિંગ કરતા ભાઈઓ અને બહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। 40 લોકોએ એકસાથે જ પાણીમાં યોગ કરીને આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા। મારું નામ ભૂપેન્દ્રભાઈ કાંતિલાલ પૂજારા, ધાંગધ્રા, ઉંમર વર્ષ 67। જે આ સ્વિમિંગ પૂલમાં જે અમે યોગા કર્યા ત્યારે આને એમ લાગ્યું કે જે આ વર્ષોથી સ્વિમિંગ પુલની જે ધાંગધ્રામાં જરૂર હતી એ આજે સાહેબોએ જે ભટ્ટી સાહેબે જે ચાલુ કર્યું છે એનાથી દરેકની તંદુરસ્તી સારી રહે। નાના બાળકો, બાલિકાઓ, મોટાથી માંડીને મોટામાં મોટા મારા જેવા 67 વર્ષના આ ઉંમરે પણ તરવાનું શીખીને જે બોડી હેલ્થ કરી છે એનાથી આ સ્વિમિંગ પુલને ઘણો ફાયદો થયો છે। અને મારું તો સમગ્ર જેમ સાહેબે કીધું કે સમગ્ર ગુજરાત ભારતમાં ગામો ગામ સરકાર જો આવા સ્વિમિંગ પુલ ચાલુ કરે તો જેથી દરેકની બોડી અને હેલ્થ સારું રહે અને જીવન પણ તંદુરસ્તમય રહે ને લાંબુ આવ્યું છે। હું દિલીપસિંહ ભટ્ટી, ક્લબ 7 ધ્રાંગધ્રા, મારા તમામ સ્વિમર્સની સાથે આજે યોગા કરેલ છે। આજે વિશ્વ યોગા દિવસ છે અને વિશ્વ યોગા દિવસ નિમિત્તે અમે સૌએ વિવિધ પ્રકારના યોગા કરેલ છે અને આ યોગા કરવાથી દરેકનું સ્વાસ્થ્ય તથા તંદુરસ્તી સારી રહે છે। અને મારું તો મંતવ્ય છે કે ગુજરાતના જ નહીં પરંતુ સમગ્ર ભારતના તમામ તાલુકાઓમાં એક સ્વિમિંગ પુલ સરકારશ્રી તરફથી બનાવવામાં આવે અને તમામ નાગરિકો પોતાના તંદુરસ્તી અને સ્વાસ્થ્ય માટે આનો લાભ લે અને એનો લાભ મળે એવું કરવા સરકારશ્રીને નમ્ર વિનંતી છે।